કલેજાઓ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ને આવી ગયા છે પાછા નવો બ્લોગ લઈને નાઈ ધોઈને થઈ ગયા મસ્તીના તૈયાર હવે જવાનું છે કાલાવડ આપણે એક લગ્નમાં જમવા જવાનું છે એટલે હવે જો આપણે કાઢી લીધી છે ગાડી બારે તડકો ફૂલ છે અને વાગ્યા છે અટાણના બપોર પછીના 4:30-5 જેવું થઈ ગયું છે તો હાલ હવે જઈ હરવે અને એક બે કામ છે કાલાવડમાં તો એ પતાવશે બરોબર છે તો ચાલો મળીએ આગળ। तो फाइनली मित्रों આપણે દુકાનેથી એક નવું મેનુ કાર્ડ બનાવવાનું હતું ને એ લઈ લીધું છે જો તમને બતાવું આ મિત્રો આપણું જૂનું જે મેનુ કાર્ડ છે ને એ હવે જો હમણાં તમને નવું બતાવું એ આવો હોય છે ત્યારે આવી જાય અટાણ નહીં આવે અટાણે લઈ લઈએ આપણે કાલાવડ જાહી બરોબર છે કાલાવડથી આપણે મેનુ કાર્ડ બનાવશું જમશી અને નિરાંતે 8-9 વાગે આવશે બરોબર છે તો મળીએ ચાલો આગળ તો ફાઇનલી મિત્રો આપણે જો નીકળી ગયા હી રસ્તો બહુ ખરાબ છે તમે જોઈ શકો છો બહુ ખરાબ રસ્તો હવે બને છે તો ચાલો હવે તમને થોડું ફાઇનલી મિત્રો આપણે જે હે ને નવું મેનુ કાર્ડ બનાવડાવવાનું હતું ને બનાવી આવી લીધું હે એટલે હે ને હવે એને કીધું હે કે 2-3 દિવસ પછી લઈ જાજો 2-3 દિવસ પછી લઈ જશે બરોબર તો ફાઇનલી મિત્રો જો આપણું નવું મેનુ કાર્ડ આવી ગયું છે નવી ડિઝાઇનમાં નવું બનાવડાવ્યું છે તો જ્યાં જમવાનું હતું ને ત્યાં આપણે આવી ગયા તમને જમવાનું થોડીક વાર પછી ચાલુ થાય એટલે તમને અમને બતાવું કે અટાણે તો વાર છે પછી અંદર જવાનું છે અંદર જઈને છે ને વંશ માટે લેવાની છે મંચુરિયમ અને ઓને રમેશભાઈ મગાવ્યું છે એક ચાઇનીઝ પર ઓકે તો હમણાં અંદર જઈને મહેમાનો આવી ગયા છે ઘણા બધા તમે જોઈ શકો છો આલી બાજુ છે જે ગ્રાઉન્ડ આખી ખાલી છે ગ્રાઉન્ડ નહીં મીન્સ કે હોલ હમણાં ચાલુ થાય મિત્રો ઓલા લોકોના જે મંચુરિયમ ને ચાઇનીઝ ભેળ લેવાની હતી ને લેવાય શીતલા કોલોનીમાં આવેલું છે ને કાલાવડમાં આલી બાજુ સોનુભાઈની રેકડી ત્યાંથી મંચુરિયમ લીધા છે એક નંબર મંચુરિયમ બનાવે છે આવજો તમે ખાવા આપણે ઓની ચાઇનીઝ ભેળ લેવાની હતી ને એ બાકી છે એક નંબર બને ને આપણે કાલાવડમાં ત્યાંથી બધું લઈ લીધું છે સોનુ મામાના મંચુરિયમ એની ચાઇનીઝ ભેળ આ બે વસ્તુ લઈને હવે થાય ઘર ભેગી ના કારણ કે થઈ ગયા 8:30 ભોગવામ થઈ જાય મોડું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા જમીન ખાઈ પીને તો હવે આપણે ફૂલ થાકી ગયા તો આ બ્લોગને એજન્ડ આપીએ છીએ અને મળીએ છીએ બીજા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય ભોળાનાથ મળીએ બીજા નવા બ્લોગમાં બાય બાય।